કાક મળે છે મેગી આ બજારે છે મેગી મળે હળવો મરા કાક મળે ફેમિલી હવે મસ્ત નજારો થઈ ગયો છે કઈ કઠિન વ્યૂ થઈ ગયું છે વાદળા થોડા તો નાખે છે ઢોકળા આવી જાય ને અમે વાટે બે હાથ આવી જાય ને તો કાક મજા આવે મોગલ ડેરાના આજના વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો આપણે સુરતમાં છે બીજો દિવસ ને આજે ભાઈ અમારે જવાનું છે સાપુતારા મસ્ત મજાનો તેને ફરવા લાવવાનું છે ફોર વ્હીલ આપણે અર્ટિકા બંધી લીધી છે ફેમિલી અમારી ગાડી આવી ગઈ છે ને અમારે અર્ટિકા ગાડી લઈને ભાઈ જવાનું છે સાપુતારા અમે આ ગાડી બંધવી લીધી છે આના ભાઈબંધ છે ને આ છે અમારા ધમભાઈ કડિયાળી ને ભાયાલાલ એની રૂમે બપોર પછી બે વાગ્યા બપોર પછી આવશું એલા કાલ આવી કાલ Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. મિત્રો અત્યારે અમે છે ને ભાઈ ગાડી બંધવીને હવે સાપુતારા જવા માટે નીકળી ગયા છે અમારા ભાઈની ગાડી છે ને ત્યારે તો અમે સંજય ઘણા બધા ભેગા છે 5-6 જણા આ ભાઈનું નામ છે હાર્દિકભાઈ ડોડિયા અમે બધા છે ને 5-6 જણા છે અત્યારે અમે સાપુતારા જાય છે બપોર પછી નીકળ્યા છે ને તમારે જો સાપુતારા જવું હોય ને તો ભાઈ બારડોલી થઈને જવાનું હોય પણ તમારે કાંઈ માથાકૂટ ન કરવી હોય ને તો ગાડી છે ને બંધવી લેવાની હું આ ભાઈના છે ને તમે ડિસ્પ્લે પર નંબર આપી દે તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ જ સીધો કરી દેવાનો તમે સાપુતારા આપણે સુરત કદાચ ફરવા આવ્યા હોય ને તમારે કાંઈ આમ ફરવા જવું હોય તો અર્ટિકા ગાડી છે આ ડાયરેક્ટ આ ભાઈના નંબર જ તમને હું આપી દઉં એટલે ડાયરેક્ટ તમે કોલ કરીને તમે સીધા છે ને ડાયરેક્ટ જ કોન્ટેક્ટ થઈ જાય એમ તમારે ઓલું રેપિડોમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો પડે ને એ બધી કાંઈ માથાકૂટ ન કરવાની એટલે આ ભાઈનો ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કર્યો ડ્રાઇવિંગ એ બહુ મસ્ત કરે છે બાકી તો આમાં કાંઈ નક્કી ન હોય એટલે આપણી જિંદગી આપણે હાંસવીને ચાલવાનું હોય અમે તો અત્યારે બારડોલી પૂગી ગયા છે આ બારડોલી છે ને બારડોલી પૂગી ગયા છે હવે તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો વિડીયોમાં લાઇક કરી દેજો આજનો વિડીયો કંઈ આવશે તાકાતથી થોડોક મોટો જ આવશે કંઈ નક્કી નહીં કેમ કે ના જાય છે બધા ફરવા એટલે થોડોક 10-15 મિનિટ તો થઈ જ જાય તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો અહીંયા 10 મિનિટનો અમે વોલ્ટ લઈ લીધો પેટ્રોલ પંપે અહીંયા અમારા સંજય કુમાર છે પછી આ અમારા બેન છે બેનનું નામ શું છે હેતલ બેન પછી અહીંયા આપણા મેડમ છે અહીંયા અમારા બેન છે આ અમને તો ઓળખો જ છો હવે તો એ ફેમસ થઈ જાય ઓલા બધા ફેસબુક વાળા આવે ને આ શીખવાડે બધાને ફેસબુક વાળા આવે બધા આની પાસે આવે હા તમારા છે ને ફેસબુકનું કાંઈ કામકાજ હોય તો સંજય જાદવને મળી લેવાનું એટલે એને ખબર પડે હવે કે આમ કરવાનું એટલે તમને એ બધી છે ને સેટિંગ થઈ જાય એની પાસે વહી આવવાનું ઘણા આવે એની પાસે ડાયરેક્ટ આવે હા ભાઈ અમારે ગાડી છે ઇનોવા અર્ટિકા ઇનોવા અત્યારે તો ભાઈની ગાડીમાં જાય ભાગમાં આવે એમને અટાણા ભાઈની ગાડીમાં જાય ભાગમાં આવે તો તમારા ઘરને પૈસા અમે જાવ આપણા ભાગમાં કેદી હોય કે ને ખબર અત્યારે તો આ ગાડી છે ભાઈ બાકી તમારો બધાનો સપોર્ટ આવે ને તો બીજી વાર ટીપ લાગશે એટલે ઘરની ગાડી છે હે હું ખરાપિયા લેવાની હા અમારે ઓલું શું છે શું કરવાનું કહી દેતો એક વિડીયો કીધું હતું શું કીધું હતું કે સબસ્ક્રાઇબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ફેમિલી હવે અત્યારે છે ને ભાઈ સાપુતારાનો રસ્તો ચાલુ થઈ ગયો છે જંગલ આવે જંગલ વિસ્તાર આવી ગયો મસ્ત લોકેશન છે હો ભાઈ કાંઈ ઘટે નહીં ઓલી ગાડી છે ને સામે દેખાય ને અમારી છે અહીંયા અમે તો સંજયને હવે કેટલું કાંઈ થયું અહીંથી 40 કિલોમીટર છે 40 કિલોમીટર છે વરસાદ નથી એટલે મજા નહીં આવે વરસાદ છે જ નહીં વરસાદ હોય તો જ મજા આવે વરસાદ હોય ને તો ભાઈ બહુ મજા આવે પણ અત્યારે વરસાદ છે નહીં તડકો પડે છે બાકી અહીંથી વ્યૂ કાંઈ ઘટે નહીં એવું છે તમને બતાવું કાંઈ ઘટે નહીં વરસાદ હોત તો બહુ મજા આવત કા તો મજા આવે તો કન્ટિન્યુ રહેતો ભાઈ આપણે આજ મોજ જ કરવાની છે એટલે તો આપણે અહીંયા આવ્યા
હવે સાપુતારા પૂકી જશે ને આ ટેબલ પોઈન્ટ જ કહેવાય ને અહીંથી ભાઈ તો હવે હામો ઢાળ આવે છે આપણે સામે અત્યારે સાપુતારા તો પૂકી જ જશે હવે સનસેટ પોઈન્ટે જાય છે ઢાળ જો ખાલી તમે સામે આવે છે અહીંયા છે ને ભાઈ ફૂલ સેફટીથી ગાડી આપવી પડે તો બાકી અહીંયા લાવવાની બાકી આમ નીચે મૂકી દેવાની અહીંયા નીચેનો વ્યૂ જોઉં તમે કાંઈ ઘટે નહીં ભાઈ અમે છે ને બીજી જગ્યાએ આવી ગયા અમારે મેન જગ્યા છે ને સામે કહેવાય ઓલી પણ ટેબલ પોઈન્ટ છે એટલે અહીંયા છે ને અમે આ જગ્યાએ એવા હવે અમારે જવાનું છે સામે ટ્રાફિક જોવું ભાઈ ખાલી રસ્તામાં કેટલી ગાડીઓ પીડી છે ને જોવું મેન તો એ જ છે અહીંયા તો આપણે શું સનસેટ વ્યૂનું છે બાકી મેન છે ને બધું સામે ના છે ને આમ ઢાળ આવે ભાઈ આમ ઢાળ બાકી અહીંથી વ્યૂ જોવું ખાલી આપણે જિંદગીમાં પહેલી વાર આવ્યા છો ભાઈ જિંદગીમાં પહેલી વાર પબ્લિક અહીંયા બહુ આવે કા હા અમારા તો ના એનિલભાઈ હો વરસાદને લીધે મજા ન આવી બાકી દેખાય ને વરસાદ નથી ભાઈ ને એટલે નથી મજા આવતી બહુ બાકી વરસાદ હોત તો તાકાત છે ઓલી પણ તો સામે છે ઓલા ડુંગરામાં તો વાદળ અડી જાય તો ભાઈ આ ડુંગરા પર કાયદેસર વાદળા તમને દેખાતા અડી જાય અત્યારે અહીંયા કઈ એવું છે નહીં બાકી અહીંયા એમ જ હોય નજારો અહીંયા અમે આવ્યા ને તડકો અત્યારે તાકાત છે આવી જશે તમે આવ્યા કોઈ દિવસ પહેલી વાર હે એવું છે આ બધા આમાં તો બધા આવી ગયા તમે તો આવી ગયા ને કે નથી આવ્યા કોઈ એવું છે પણ મેં 6 વર્ષ હીરા ગયા પણ હું પહેલી વાર આવ્યો વિચાર કરો સાપુતારા સુરતથી કંઈ ના 150 કિલોમીટર થાય બહુ કે આગું નથી થતું તમે તો પહેલી વાર જ છે ને ઓકે તો બધા હાલો તડકો ખાવા આવ્યા એવું છે હા ભાઈ આપણે સાપુતારાની અંદર આ ભાઈ આપણે ઓળખી ગયા વિડીયો કયું ગામ તમારું ગરાળ તો તમારા બાજુમાંથી છે હા એનો ભાઈ વ્યૂ જોવો પણ વરસાદ નથી એક બાકી છે વરસાદ હોત તો તાકાતથી આમ વ્યૂ લાગત ને તાકાતથી આમ મજા આવત એમ બાકી વરસાદ નથી 1 hour later. ફેમિલી હવે મસ્ત નજારો થઈ ગયો છે કઈ કઠણ વ્યૂ થઈ ગયો છે વાદળા થોડાક ઢોકળા આવી જાય ને અમે વાટે બે હાથ આવી જાય ને તો કંઈક મજા આવે આગળ થોડીક વારમાં આવી જાય વાહ 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 જિંદગીનો અનુભવ છે ભાઈ ના છે ને ભાઈ આમ યાદગાર બની જાય કે ભાઈ આપણે એકવાર સાપુતારા એવા થા મસ્ત વાતાવરણ હતું કાંઈ ઘટે મોજ પડી ગઈ રિયલમાં દિલ ખુશ થઈ ગયું હે ફોટા ઉપર ફોટા પડાવ ઢેગલો કરી દે ફોટા પાડી બસ ભાઈ બસ હમણાં તમને ફેસબુકની અંદર નીકળ્યા છે ને આ જ ફોટા જોવા મળશે સાપુતારાના અરે યાર આમ જોવું ખાલી વ્યૂ જોવું મેં કહું વ્યૂ દેખ કે મજા આમ મને આમ દિલ ગાર્ડન થઈ ગયું રિયલમાં હવે આમ તમારા સપોર્ટથી અહીંયા યાર હું અહીંયા ફરવા આવ્યો છું રિયલમાં આ તમારા સપોર્ટ છે ને એના લીધે અત્યારે હું અહીંયા છું બાકી હવે છે ને એવું વિચારવું જોઈએ કે ભાઈ કાંક આમ ફરવા ભાગી જાય આવું બધે ફરવા જવું છે પણ શું છે પૈસા થોડા ઘટે છે એટલે થોડુંક આપણે ઓછું ફરવાનું રાખીએ છીએ પણ ફરવા જવાનું છે એ હોય 100% છે હવે આવું જ ચાલુ કરવું છે તમને મજા આવે વિડીયો જોવા નવા વ્લોગ આવે તો બહુ મજા આવે કા બાકી અહીંયા તો ફોટાને ઢેગલો કરશે આજ ત્યાં એવું કરવા ફરવા જાય ફરવા જાય ફોટા પાડવા જાય ને ફરવા જવા હજી અમારે સામે જવાનું તો બાકી છે કેટલો મસ્ત છે એ તો વાદળા હેલા આવે પણ હજી પીગા નથી ત્યાં પોગી આપણે આગળ અહીં જવાનું છે ભાઈ 4 વ્હીલ લઈને અમે 4 વ્હીલ બંધવીને જ આવ્યા છે આજકાલ અમારા ઘરની નથી પણ હવે ભગવાને ધાર્યું છે અને વાદળા દેખાતા હોય તો જો શાખા બધું અંધારું થઈ ગયું હવે મેગી ખાઈ નાથી ભાગવાનું છે ફટાફટ હવે ફેમિલી તમને કઈ દેખાતું નહીં કેમ કે વાદળ આવી જાય વરસાદ ચાલુ થઈ જાય હવે આમ જોવો કોઈ દેખાય મિત્રો તો ભાઈ કાંઈ દેખાતું નથી રસ્તો પેલા આવ્યો તે હાવ ખુલ્લો હતો તડકો હતો અત્યારે તો કાંઈ નથી દેખાતું આ બધું તો એમ થાય વરસાદ ઓલું છે દરિયો છે એવું થઈ ગયું છે બાકી અહીંયા રસ્તામાં કાંઈ નથી દેખાતું તો અમે બધા છે ને લાઇટો ચાલુ રાખીને આવવું પડે
તો ફેમિલી હવે તો ભાઈ અમે અહીંયા આવી ગયા છે ફાઇનલ અમારા ફાઇનલ લોકેશન આમાં સહેલામ સહેલું લોકેશન કહેવાય સાપુતારાનું. આ અમારી ગાડી રહી ને અહીંયા ભાઈ જો ઓહો વરસાદ આવે છે ને તાકાતથી આવે છે ભાઈ. આપણે છે ને રેનકોટ લઈ લીધો 4 રૂપિયાનો રેનકોટ આવ્યો છે અને પવન એવો છે વરસાદી તાકાતથી આવે. અહીંયા અમારા મેડમજી પલળને આવ્યા પલરી જાય એટલે પલરી જાય હે એવું છે પલરો તો હાલો 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 આ ગાડી આવે સાઈડમાં અહીંયા ભાઈ પબ્લિક આવે તાકાતથી કાંઈ ઘટે નહીં ભાઈ વ્યૂ જોવું ખાલી. કેમ છો ફેમિલી? જો મેં તારાપુર આવ્યા હતા. તારાપુર સાપુતારા આવ્યા હતા ને વરસાદનો પુલ છે ફરવા આવ્યા હતા. અત્યારે પલરી ગયા છે. હવે આપણે છે ને મેગી ખાવા જવાની છે. મેગી કાંક મળે છે. મેગી થાય વધારે છે ને મેગી જ મળે હળવો ખોરાક જ મળે. બીજું તમારે શાક રોટલો ખાવા હોય કે ભાઈ બીજું કંઈ ખાવું હોય તો ઓછું પડે. મેગી ખાવાની મજા આવે. મેગી ખાવા જવું 1 hour later. One hour later. તો મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે ને 11:30 અમે પૂગ્યા છે. હવે અમે સુરત પૂગી ગયા છે. અમે સાપુતારાથી તો વહી આવ્યા છે ને અત્યારે 11:30 વાગી ગયા છે. તો કેમને સાલું વરસાદ છે ને ભાઈ આલા સાલું રસ્તે આખો સેટ સુધી વરસાદ હતો એટલે આપણે વિડીયો બહુ બનાવ્યો નથી. તો મિત્રો આજ બહુ મજા આવી હકીકતમાં રિયલમાં વરસાદ એવો આવ્યો છે ને મજા એટલી આવી છે. આ બધું છે ને તમારા સપોર્ટથી છે ને ભાઈ હું આમાં જઈ શકું રિયલમાં પહેલી વાર એવું રખડી એવું મોજથી મારો સપોર્ટ છે ભાઈ. થેન્ક યુ ને આ વિડીયોમાં સપોર્ટ કરી દેજો, લાઈક કરી દેજો યાર. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય મોગલ, બાય બાય.